નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે વાલી દીકરી યોજના અંતર્ગત 120 દીકરીઓને ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા। મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા વહીવટીતંત્ર વડોદરા આયોજિત નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે વાલી દીકરી યોજના અંતર્ગત 120 થી વધુ દીકરીઓને ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ડિસ્ટ્રિક્ટ પ્રોટેક્સ અધિકારી કવિતાબેન એચ ગોહિલ, પાદરા ભાજપા શહેર પ્રમુખ દીપેશ પંચાલ, પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ, ઉપપ્રમુખ ગૌરવ સોની, પાદરા તાલુકાના કારોબારી અધ્યક્ષ પ્રદીપસિંહ જાદવ, પાદરા તાલુકા પંચાયત ઉપપ્રમુખ લોમેશ પંડ્યા, મહામંત્રી રાજેશ અમીન, 181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર તૃપ્તિવા ઝાલા સહિત તમામ દીકરીઓના માતા પિતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને બાળ વિકાસ કલ્યાણના અધિકારીઓએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું। ઉપસ્થિત મહેમાનોના હસ્તે વાલી દીકરી યોજના અંતર્ગત 120 દીકરીઓને યોજનાના ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। વાલી દીકરી યોજના અંતર્ગત અને બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરતા ગુજરાત સરકાર દ્વારા દીકરીના જન્મ થી 18 વર્ષની થાય ત્યાં સુધી વાલી દીકરી યોજના અંતર્ગત 1,10,000 રૂપિયાની સહાય તબક્કાવાર કરવામાં આવે છે। તેના માટે મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ દ્વારા અને ધારાસભ્ય દ્વારા આજરોજ 120 જેટલા લાભાર્થીઓને કૂપન વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે અને પોતાની દીકરીને સારી રીતે ઉછેર કરવા માટે અને ભણાવવા માટે સૌએ બાહેધરી આપી અને સરકારશ્રીના આ યોજનાને ખૂબ જ કલ્યાણકારી ગણાવી છે અને તેનો લાભ સૌ કોઈ લે એના માટે આજે સૌને અપીલ કરી છે। કવિતા ગોહિલ, પ્રોટેક્શન ઓફિસર, મહિલા બાળ વિકાસ વિભાગ। મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। એમાં ગઈકાલે મહિલા સુરક્ષા દિવસ હતો અને કાલથી જ આખા ગુજરાતમાં મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આ સપ્તાહની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે। આજે 2 ઓગસ્ટ એટલે કે બેટી બચાવો બેટી પઢાઓ દિવસ। આ દિવસે માનનીય ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પાદરા તાલુકામાં 120 જેટલી વાલી દીકરીઓને હુકમ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે। એના માટે હું સાહેબશ્રીનો આભાર માનું છું। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।